મને એક જણે કીધું મને કે અમિતભાઈ 2000 રૂપિયા ઉધાર આપો ને. મેં કીધું એવો ભરોસો અઘરો પડે છે નહીં. મને કે હા નહીં, તમે ગુજરાતી, તમે ભરોસો ના કરો. મેં તો અમે ગુજરાતી ભરોસો ક્યાંય ના કરીએ. મને કે તમને સહેજ કોઈની પર ભરોસો નહીં. મેં કીધું ના, અમે ભરોસો ના કરીએ. અમે તાળું મારીએ ને ઘરના તાળું, પછી 3 વાર ખેંચીને ચેક કરીએ બરાબર લાગ્યું છે કે નહીં. અમને જાત પર એટલો ભરોસો નથી વાલીડા. તો તારી પર 2000 નો ક્યાંથી થાય? પણ બહુ અઘરું. હમણાં જે કોરોના કાળ જે હતો, એ કોરોના કાળની તરત પછી ત્રીજી લહેર પૂરી થઈ પછી જે ફટાફટ લગ્નો આવવાના ચાલુ થયા, બધાને પરણી જ જવું હતું સાહેબ. અને એક દિવસની અંદર 3 4 5 લગ્નની કંકોત્રી આવે. મારા ઘરમાં એક જ દિવસમાં 7 લગ્નની કંકોત્રી આવી હતી. મારા બાપુજી ટેન્શનમાં. મેં શું થયું? મને કે ઘરમાં સભ્યો 4 છીએ, કંકોત્રી 7 છે કે. મેં કીધું તો મને કે એક જણે 2 લગ્ન પતાવવા પડશે કે. પતાવવા પડશે એટલે શું મતલબ? મને કે આમે એ તો પતવા જ બેઠો જ કે જોડે હેલ્પ કરીએ કે. એટલે મને કે હવે એક ઘરમાં 4 લોકો છે ને લગ્ન 7 છે, એટલે મને કે તમે 3 જણા 2 લગ્નમાં જઈ આવજો, હું એકલો એક લગ્નમાં જઈશ. મેં કહ્યું આવું કેમ પપ્પા? મને કે હું મોટો ને. મેં કીધું તમે મોટા છો, એક જ લગ્નમાં કેમ જવું છે? મેં તો કઈ રીતે નક્કી કરશો કે આ 7માંથી તમારે કયા લગ્નમાં જવું છે? કે હું 7 જગ્યાએ ફોન કરીને મેનુ પૂછું. અને મારે તો કયા લગ્નમાં જવું છે ને, એટલે કે ગિફ્ટની જોડે એક ચબરખીમાં લખીને આપવું છે કે આવતી વખતથી જો તમે બીજી વાર પરણો તો. બીજી વાર તો કોઈ એમ નહીં કે તમારા ઘરમાં કોઈ બીજા લગ્ન આવે તો બી લગ્નમાં જમણવારનું સ્થળ ને જમણવારનો સમય લખો નહીં તો ચાલશે, પણ મેનુ ખાસ લખજો. તો શું ખ્યાલ આવે ને કેટલા માણસ પહોંચવું કે. અને ધીરે ધીરે આવવાનો છે કે આ રસપુડી વાળો જમણવાર છે, રસપુડીમાં મમ્મીને રસ ભાવે છે ને મમ્મીને મોકલી દો કે. આ દૂધપાક દાદાને બહુ ભાવે, આમાં દાદાને ખાસ લઈ જવા પડશે. કેટલું સહેલું થઈ જાય વિચારો. આમાં જવું જ નહીં, હું જાય સૂકી ભાજીને પૂડી લખ્યું જાય કે. આમાં ચાંદલો ગૂગલ પે કરી દઈએ કે. હમણાં એક જણને ફોન આવ્યો ને, એટલે એના ભાઈબંધનો ફોન હતો. ભાઈબંધે ઉપાડે કે હા બોલ, શું હતું? થોડો કામમાં હતો, બિઝી હતો. એ કે ના, મારે ખાલી એટલું જ પૂછવું હતું કે તારા માટે ગિફ્ટ લેતો હતો તો મને યાદ આવ્યું તારું બર્થડે તો છે નહીં, તો ગિફ્ટ ઘરમાં પડી રહેશે કે. ભાભીનું બર્થડે બી છે નહીં તો ગિફ્ટ ઘરમાં પડી રહેશે. તારા માટે લેવું હતું. તારી એનિવર્સરી ક્યારે આવે છે? તો તને ભાભીને બેને ભેગી ગિફ્ટ આપું કે મારી એનિવર્સરી? યાર તું યાર બાયડી જેવા સવાલ કેમ પૂછે છે? કે મારી બાયડી પૂછો હું ટેન્શનમાં આવી જાઉં છું. એ કે વાંધો નહીં, તું જોઈને કે ભલે, તે ક્યાંક લખેલું હશે ને, કાં તો લગ્નની તારીખમાં ફોટા બોટામાં જોવે એમ, તું પણ મને કે. પેલો કે એનિવર્સરી 1 મિનિટ ઉપર ચાલુ રાખ ફોન, વાસણ જ ઘસું છું, લોટા ઉપર જોઈને કહું કે આ લોટા ઉપર લખ્યું છે ધનજીભાઈ ને ભેટ. હા અલગ આ 3 5 આવે છે ભાઈ કે. કેવી મજા આવે બોલો, લોટા પર જોઈને એનિવર્સરી નક્કી થાય માણસની. હે એક ભાઈ હમણાં આઈફોન લેવાના હતા. મેં એને પૂછ્યું, મેં કયો લીધો? આઈફોન 12 લીધો, 11 લીધો, 13 લીધો, કયો લીધો? મને ક્યાં ભાવ પૂછ્યા. 3 દાડા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો પહેલા તો. મેં 3 દિવસે બહાર આવીને આઈફોન લીધો કે ના, આઈફોન નહોતો મળતો. પછી એમાં થોડા પૈસા બાદ કરી, થોડા પૈસાની એફડી કરીને બીજી જેટલા પૈસા વધ્યા ને એમાં એક જૂનામાં રિક્ષા લઈ લીધી. આઈફોન કા રિક્ષા કાંઈ મેળ પડ્યો નહીં ભાઈ. મને કે હવે રિક્ષા લઈ લીધી, જેની જોડે ફોન પર વાત કરવાની ઈચ્છા થાય છે રિક્ષાને કિક મારીને એના ઘેર જઈ આવું છું. આઈફોન કરતા સસ્તું પડ્યું બોલો. અને સસ્તું પડ્યું એનો વાંધો નહીં, જોડે રોજ હવાર હાથનો નાસ્તો ફ્રી થઈ જાય છે કે. આજે ઉપાડ્યો લ ધનજી કાકાના ઘેર, કાલે ઉપાડ્યો કે લીલા માસીના ઘેર. કઈ મજા આવે ને કે. હમણાં તો એક ચેઇન સ્મોકર ભાઈ હતા, સિગરેટના બંધાણી હતા. જો કે પીવી ના જોઈએ, એની વાત બી ના કરવી જોઈએ, પણ સિગરેટના બંધાણી હતા. તો સિગરેટ પીને અચાનક એક દિવસ એમને તાવ આવ્યો હશે. તાવ આવ્યો હશે કે મને સિગરેટ પીવી, ના તાવમાં ના પીવાય કે ડોક્ટર સાહેબને બોલાયા છે, કે તો જ પીવાનું. કે ડોક્ટર થોડી આ પાડવાના સિગરેટ નહીં કે. એ કે તમે આંખો બંધ કરીને સુઈ જાવ. એમને પેઇન કિલર આપી, આંખો બંધ કરીને સુઈ ગયા. પછી ડોક્ટર સાહેબ આવ્યા. કે સાહેબ અમને તાવ આવે છે. તો ડોક્ટર સાહેબ કે તાવ આવે છે જગાડો કે ના, કે જાગશે સિગરેટ માંગશે કે. એમને એમ ચેક કરો ને કે તમારે તાવમાં શું ચેક કરવું છે? કે વાંધો નહીં ડોક્ટર સાહેબ, કે મોઢું ખોલો. મોઢું ખોલ્યું. ડોક્ટર સાહેબે થર્મોમીટર લીધી. થર્મોમીટર લઈને એમના મોઢામાં જીભ નીચે મૂકી. પેલો કે બાકસ આવવા દો, બાકસ. સાહેબ કે બાકસ નથી, કે લાઇટર હાલશે, લાઇટર કે લાઇટર. સાહેબ કે થર્મોમીટર છે, કે તો કાઢી નાખો. મને એમ જ લાગ્યું મેળ કેમ નહીં પડતો કે. સાહેબ કે હારું થયું ને ફૂંકી ના લીધું, કે ફૂંક્યો તો પારો અંદર જતો રહે મારો થર્મોમીટરનો કે. રહી ગયો હારું. પણ જતા જતા તમને બધાને આ વિડીયો પૂરો કરતા પહેલા એક બહુ અદ્ભુત વાત મારે કરવી છે. બહુ અદ્ભુત વાત કરવી છે મારે તમને બધાને સાહેબ, કે જીવનમાં ક્યારેય પણ તમે રોડ ઉપર જતા હોય અને અચાનક તમને એક વ્યક્તિ મળે ને એમ કે એક્સક્યુઝ મી, જરાક આકાશ છે ને, કે એક્સક્યુઝ મી. તમને જ્યારે પણ કોઈ કહે ને એક્સક્યુઝ મી, એ એક્સક્યુઝ મી ની પાછળ ગુજરાતી અંદર આગો જાણે વાંદરા એવું અંદર છુપાયેલું હોય.
તમારા ઘરના હોય તો કહી શકે કે આગો જાને વાંદરા. અજાણ્યો માણસ એ વસ્તુને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરી મૂકી. જેટલા પણ બાળકો આ વિડીયો જોવે છે, તમને જો સ્કૂલમાં પૂછવામાં આવે કે એક્સક્યુઝ મી નું ગુજરાતી શું થાય, તો લખવાનું આગો જાને વાંદરા. હે ને? આનંદ આવી ગયો ને? પણ બસ આવો જ આનંદ આપણે બધાએ કરવાનો છે, સાથે મળીને ખૂબ મોજ કરવાની છે. તમારા શહેરમાં જ્યારે મળીશું ત્યારે મળીશું. અમારા શહેરમાં તમે આવો તો ચોક્કસ મારા ઘેર આવજો, આપણે ચા પીશું, પૈસા તમે આપજો. બાકી આવી જ રીતે મળતા રહીએ યુટ્યુબના માધ્યમથી. આ વિડીયો તમને ગમ્યો હોય તો એકલા ગમીને નેક્સ્ટ વિડીયો જોવા ના માંગતા આ વિડીયો જેવો પતે એવો લાઈક અને કમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પરિવારજનોને મોકલજો કે મને બહુ મજા આવી, તું જો તને બહુ મજા આવશે. જે લોકો આ વિડીયોને 5 લોકો સાથે શેર કરશે ને, હા, એને રાતે વાસણ નહીં ઘસવા પડે. અને જો એ વાત ખરેખર સાચી પડે તો નીચે કમેન્ટમાં લખજો તમે કહેતા હતા સાચું પડ્યું લો. તમારો વિડીયો 11 લોકોને શેર કર્યો, બોલો. તો હાજે તમારા ભાભીએ કીધું કે આજે વાસણ હું ઘસીશ, રહેવા દો. આવું જો સાચું પડે તોય કમેન્ટ કરજો, અને આવું સાચું ના પડે કે હું અમિતભાઈ ગમે એમ લચ્છા લપેટો તો તોય તમે તમારે